તલવટ બનાવે છે. પહેલા તલ ખાંડી નાખી પછી આપણે પહેલા છે ને આ શું ધોઈ નાખ્યું. આપણે પાણી હારે હોય જ આપણે આરતી ઉતારી લેવી. વગાડ ભાઈ. તો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય મોગલમાં, હર હર મહાદેવ. અને આજ છે બધાને હાર્દિક શુભકામનાઓ. બધા આજ નાગપાંચમ છે એટલે બધાને અમારા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભકામનાઓ. ભાઈ આજ નાગપાંચમ છે એટલે છે ને મેડમ છે ને શું કહેવાય કે તલવટ ઓલા કરે છે. શું કરશો? બધાને જય માતાજી, જય મા મોગલમાં. અમારા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજ છે નાગપાંચમ. એવું છે ને અમારે તલવટ બનાવવું છે. તલવટ બનાવે છે. પહેલા તલ ખાંડી નાખી પછી ગોળ ભેળવી દઈએ એટલે તલવટ બની જાય. પછી પાણી હારે દીવો કરી, કેમ કે શરમાળિયા દાદાનું મંદિર નથી એટલે અમે પાણી હારે બધું કરી. અહીં અમારા ગામમાં છે ને ભાઈ શરમાળિયા દાદાનું મંદિર નથી. અને આ ભાઈ જો સાંજે ધાણી બનાવી હતી ને એ ખાય છે. હા 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 હા. શું ખા કેતો? શું ખાતું? આનો કહેવાય મમ નો કહેવાય, ધાણી કહેવાય. ધાણી. રાહુલભાઈ આવી ગયા છે તો સવારમાં રજા છે ને કા સોમવાર આઠમ પછી ને મારે ભાઈ હવે કાલ રજા પડે તો આજ કાલ તો ગુરુવાર છે, આજ જ રજા પડી જશે. આજ પડી જાય કા હજી આજ પડી જાય રજા. અને ભાઈ જે શું કહેવાય કે નાગપાંચમ છે. અને ભાઈ છે ને સાંજે વરસાદ આવ્યો હતો, સાટા આવ્યો હતો ને અત્યારે જો કેવું છે બધું ઘટે નહીં એવું છે. અને શેકેલા તો આમથી નામ બધા. અને હમ 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 જઈ બોલું તલવટ બોલું શું કહેવાય મને ભૂલાઈ ગયું. તલવટ કહેવાય ને, તલવટ ખાંડવાની હોય પછી બધે વેરવાની. જેને ભાગમાં હોય ને એને દર્શન થાય કા. મને ખ્યાતા આઠસારે નહીં થયા. આવશે ખરા, ઘરે આવે છે, નથી આવતા એમ નહીં. વિવેકભાઈ જો સાયકલે નતરમાં પોરમાં આવી છે. ઓલ કરે છે ને મને દર્શન થતા ઘરે આવે છે. અને આજ કદાચ આવે તો ભૂલા પડી જાય તો આવે. નકર ઓળખરે છે ને મેં અહીંયા ભાડ્યા હતા. જો અહીંયા હતા. હવે કોને ખબર આવે તો આસપાસ કા. હા વસ્કલે ભાડ્યા હતા. તો ભાઈ આવી રીતનું કાંક છે. અને ભાઈ તમારા ગામમાં બધા નાગપાંચમ ઉજવે બધા કમેન્ટ કરજો ખાસ કરી. અહીંયા અમારે તો છે ને બધે તલવટ વેરવાના હોય, ખૂણા આમ ખૂણા ચારે ખૂણા વેરી દેવાના અને જવારવાના હોય એવું બધું હોય. અને અહીંયા છે ને દીવો પાણી યારે દીવો કરવાનો કરવાનું બાકી છે કા. તલવટ પ્રસાદી બનાવે છે પેલા કા એવું બધું હોય. અને ભાઈ ભગવાનના દર્શન કરી નાખો, બધા હર હર મહાદેવ લખી નાખો ભાઈ સવારમાં. કારણ કે મોડું થઈ ગયું છે, હું કારખાને જોતો અત્યારે મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઘરે આવી. કારણ કે મેડમ છે ને તલવટ બનાવે છે. હા વિવેકભાઈ ક્યાં જતા સવારમાં? નાવા? હા નાવા જતો? તું નાવા જતો? વાહ, કરતો હોય ફેર જાવ. રાહુલભાઈ આગળ સાયકલ ઝાડ કરે છે. વાહ વાહ ભાઈ વાહ. કાંઈ નહીં, હાલો ભાઈ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં કા. જો ભાઈ આવી રીતનું બનાવવાનું. ગોળ ભેળવી દીધો, બની ગયા. હવે આપણે પાણી હારે દીવો કરશું, સારલા કરશું, બધું તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં કા. બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આગળ જોવા મળશે અમે શું કરીએ. હાલો ફેમિલી, આપણે છે ને બધું તૈયાર કરી નાખ્યું છે. અને હવે આપણે છે ને અહીંયા બધું પૂજા કરશું પાણી હારે. જો આપણે પહેલાં છે ને આ છે ને ધોઈ નાખશું. આપણે પાણી હારે હોય જ. પછી છે ને કંકોના સાંડલા કરશું. આપણે ભાઈને પણ સાંડલો કરી દેવી. અને હું પણ મારા કપાળે સાંડલો કરી દઉં. અને છે ને પાણી હારે બધા અહીંયા કરતા હોય એટલે અમે પણ કર્યું છે. એટલે અમે આવડે પણ આવું કરે અમારે પાણી હારે. હવે આપણે છે ને
અહીંયા છે ને નાગલો ચડાવી દઈશું. સડાય નહીં પણ એ મોડું છે ને એટલે રે એમાં. તો આપણે છે ને અહીંયા પ્રસાદી બનીને તૈયાર થઈ ગઈ છે. પ્રસાદી ધરાવી દેવી. અમારે તો અહીંયા આવું કરે, તમારે કેમ કરે તો જરા કમેન્ટ કરીને કહી દેજો. આવી રીતના પ્રસાદી અહીંયા પાણીયારે મૂકી પછી આપણે દીવો કરશું. આપણે ફૂલ ધરાવતા તો ભૂલી ગયા, ત્યાં તો ફૂલ રહેશે નહીં એટલે આપણે અહીંયા મૂકી દેવી. પેટ કંકુન સાંડલો કર્યો હતો એટલે હવે છે ને આપણે દીવો કરી નાખશું. અને જો અહીંયા પણ કમ્પ્લીટ થઈ ગયું છે. દીવો કરી નાખી અને આપણે પ્રેમથી પગે લાગી લઈએ. તો હું ઘડીક વાર દીવો કરી મેલી. આપણે છે ને કમ્પ્લીટ દીવો થઈ ગયો છે. જો મેં પાણી આવી દીવો કરી નાખ્યો છે. તો આપણે આરતી ઉતારી લેવી. વગાડ ભાઈ. જય ગોગા મહારાજ, જય વચ્છરા દાદા, જય નાગલો દાદા. બધાને આપણે નાગ પાછળની હાર્દિક શુભકામના. દીવો કરી હશે ને આપણે પ્રાર્થના કરી લઈશું. પગે લાગી લો મંતુભાઈ, પગે લાગ્યો બેટા. હરખું બે હાથ જોડીને આમ કરો, પગેમાં લાગ. જો ભાઈ પગે લાગે છે તો નાના છોકરાને શું ખબર પડે. તો હવે હું પગે લાગી લઉં. હંમેશા અમારા ઘર ઉપર વ્યવસાય દાદા કૃપા બનાવી રાખજો તમારી. તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે. હેલો ફેમિલી, તો આપણે છે ને નાગ પાસે મેં પૂજા કરી ત્યારે મેળા થા, પછી ને આપણે કાંઈ મેળા નથી. તો અત્યારે તો વાગી ગયા છે 6 વાગી ગયા છે. જેમ કે આપણે બપોરે જમ્યા, બપોર પછી હુઈ કાઢીને પછી અમે છે ને વીજપડી વહી ગયા હતા. પછી અમે કાંઈ વીજપડી ત્યાં શૂટ નહોતું કર્યું કે બધું લેવા નહોતું ને, એટલે અમે બધા હુતા જ હતા. પણ જાગી કેમ ગયા ખબર છે? એક સખી બિચારી છે ને પંખામાં આવી ગઈ ને તો એને પગ કપાઈ ગયો પણ જીવે છે. જો પછી અમે એને પાણી પાયું અને અત્યારે ઉડતા શીખે છે. કાંઈ ઉડું ઉડું એમ કરે. બિચારીને વાગી ગયું તે બધા જાગી ગયા આમાં. કા પછી હજે આવીને એને પાણી નાખ્યું ને તે ઘડીક માથામાં ઉડાડતી ગઈ ને એને સારું થઈ ગયું. કા ઉડવા મળશે એને થોડોક તાડ છે ને તે ઘડીક એમ કરશે. બાકી હળવું હળવું ઉડતા શીખે છે અત્યારે. કેમ કે એક પાખે તો કોઈ ઉડી ન કે ને, આપણે એક પગ કપાઈ જાય એક પગે હાલીએ એને એમ જ થશે. પગવાળો ભાગ ને પાખ બે કપાઈ ગયું થોડું. પંખો છે ને ત્યાં બીમ છે બરોબર. બીમે પંખો ગોઠવેલો છે. જો પંખો ચાલુ કરીને ન હોય તો નીંદર ન આવે. સકલા પાછા માળો અહીંયા જ કર્યો છે. એ માળો છે તો એ બધા બાંધે ને એટલે ત્યાંથી છે ને તો એમાં જાય. કા સવારમાં ઘણા બધા અમારા ભાઈ છે શીખી પકડે છે. મને તો ભાઈ શીખી પકડે. કા શીખી પકડે ને જ રમાડે છે. જો એ સેવા કરે શકીની. અને અમે જતા વીજપડી તો હું લેવા છીએ મમ્મીની હાટું હાડી લીધી છે. એ તો ઘણી બધી લીધી. અને ભાઈ જો ટ્રેક્ટર ઊંચું કરીને મૂક્યું. જો જો કેમ મૂક્યું. અને આમ જો આ બધી હાડીને એવું લાવ્યા છીએ. મમ્મીને હાટું હાડીઓ લાવ્યા છીએ. જો બધી હાડીઓ લીધી છે. અને સ્પેશિયલ આ જ લીધું. મેં ખાલી કાંઈ નથી લીધું, મેં ખાલી સ્પેશિયલ આ જ લીધું. તો કમેન્ટમાં કહેજો કે બંગડી તમને કેવી લાગી કેવી નહીં. મસ્ત કલર છે અને આ કલર ગમતો હતો ને એ લીધી. તમે કહો કેવી લાગે છે તો કમેન્ટ કરી દેજો મસ્તની. અને વિવેકભાઈની જો પાછા રમવા આવી ગયા છે. અને આમ જો વરસાદ તો જુઓ તમે કેટલી વાર જોઈ જોઈને બેઠા તો વરસાદ નથી આવતો, હસોડો નથી આવતો. આ બધાને તો લેવાઈ ગયું છે. મારે બાકી છે હજે. મેં એક જોડી કપડાં નથી લીધા. એવું નહીં હાલે. લે તમે કીધું કેટલા કપડા એ ભલે સુરત કેટલું થઈ ગયું. બધી મમ્મી લીધી છે પાટલા ને એવું લીધું. બ્લોગિંગ કરતા હોય ને અહીંયા આમ દેખાડ્યું. અને હવે તમે આવ્યા બોલો. કાંઈ નહીં, મારા કપડા લેવા જવાનું છે. મારે લેવાના છે.
ના નહીં પાડતા હું વિડીયા જેના જોઉં છું ને એની દુકાને સ્પેશિયલ જવાનું છે. સ્પેશિયલ હું આવીશ. તારે આવવાનું છે? મને આજ એક કપડા જવાનું છે. મને આજ એક ટોપ ગમતું હતું ને તો મને જઈ લઈ ન દીધું. લઈ ક્યાંથી દે? કારણ કે એને કપડાં જ નકરાવો પડે. કેટલા કપડાં લેવાના? કપડાં તો જોવે ને આપણે કપડાં ન લે એટલે બાયું કપડાં. તમારે ન હોય એટલે અમારે જોવે કપડાં. તો આ બધા જો દોસ્તારો આવી ગયા છે. વિજય પડી ગયા હતા બધા વિજય પડી ગયા હતા ને આવું બધું થોડું ઘણું લઈ આવ્યા છે. કા હા, વરસાદ જો આમ બહુ વરસાદ આમ બહુ છે. તમે દેખાડ્યું બધું આમ બહુ વરસાદ છે. વીજળી હતા ને તો વાહે એમ થતું તો આગળ હશે એટલો વરસાદ જ ત્યાં હતો. ભાઈ તૂટી જાય મૂકી દો ભાઈ. આવું બધું ઓટાણું કરવા ગયા હતા પછી અત્યારે વૈયા આવીને ઘડીક બેઠા છે. હા એવું બધું છે ને થોડી થોડી ખરીદી મને મમ્મીને હાટલા લેવાના હતા તો લઈ આવ્યા એને ગોઠાવા લઈ લીધા. હવે હું એક બાકી રહ્યો છું. હું બાકી રહીશું. મને ટી શર્ટ ગમ્યું ને એ જ લઈ ન દીધી તો હું બાકી રહીશું. એને મને કીધું તાર મવાથી નથી લેવા તો હું ના જઈ લેવા. એને મોવાથી લઈ દેવું ત્યારે દુકાન સારી હશે ત્યાંથી લઈ દેવું. હા વિડીયો કોલ લાંબો થઈ જાય પાછો. હા તો એન્ડ આપી દેવો સારો. તો ફેમિલી આજે હતી નાગપાંચમ. બધા કમેન્ટમાં તમને જે સારું લાગે કહી દેજો. વસરાજ દાદા ગોગા આપા જે તમને સારું લાગે એ કહી દેજો. અને ખાસ કરીને આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આપણે. તો તમને અમારા વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની કમેન્ટો કરી દેજો પાછા. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, હર હર મહાદેવ, બાય બાય ને જય વત્સરાજ દાદા, બાય બાય.